અત્યારે આપણે હવે એક બીજી પ્રવૃત્તિ એમાં આપણે જોઈએ છીએ કે ખાલી ગ્લાસની પાછળ પેન્સિલ રાખેલી છે. જો સામેથી જોવામાં આવે તો પેન્સિલ તમને દેખાય છે ઊભો, એટલે કે કાચનું માધ્યમ છે, કાચના માધ્યમમાંથી પાર જોઈ શકાય છે. હવે એમાં પાણી જો નાખવામાં આવે તો આપણે પેન્સિલ ગાયબ થઈ ગયેલી દેખાય છે. એટલે વૈજ્ઞાનિક કારણ એ છે કે માધ્યમ બદલાય છે. એક પેલા કાચનું માધ્યમ હતું, એમાં પાણીના માધ્યમમાં રાખવામાં આવ્યું. હવે તમે જુઓ તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં કાચ નીચેના ભાગમાં તમને પેન્સિલ દેખાશે નહીં, ફક્ત ક્યાં દેખાય છે? ઉપરના ભાગમાં. મતલબ કે પેન્સિલ શું થઈ ગઈ? ગાયબ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એ પ્રવૃત્તિ એમાં સૌપ્રથમ એક બોટલ લઈ અને એમાં કાણું પાડી અને એમાં આપણે ધુમાડા ભરેલા છે, અગરબત્તી ચાલુ કરીને એને ભરી દેવાનો. હવે એના બબલ્સ બનાવવાના છે, સ્લો બબલ્સ, એટલે કે સોફ્ટ એકદમ. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે બબલ તૈયાર થાય અને છૂટો નથી પડતો. નેલ પોલિશ છે, તમે બધા નેલ પોલિશ ઘરે જોઈ હશે, બેનો લગાવે છે. એ નેલ પોલિશની અંદર પણ નીચે હોવાને કારણે આપણે એને જલાવવામાં આવે તો એ સળગે છે. પણ નેલ પોલિશ છે એ પાણીમાં અદ્રાવ્ય હોવાને કારણે ઉપરની સપાટી જ રોકી લે અને ઉપરની સપાટીમાં જો રાખવામાં આવે તો સીધી આપણને નેલ પોલિશ પોતે જલે છે. જોઈ શકો છો દરેક. પણ એમાં ઇથેનોલ હોવાને કારણે આપણે એને જલાવી શકીએ છીએ, આ રીતે ભડકા સ્વરૂપે બાળી શકીએ છીએ. ઘણા તમને એમ કે ને જાદુના પ્રયોગો, તો એની અંદર આવા પદાર્થો જ રાખેલા હોય કે જેથી કરીને એ સળગે એટલે તમને એમ થાય કે જો એનામાં તો કંઈ નહોતું તો એને સળગવું, એને કંકુ સળગાવ્યું. પણ કંકુ ના હોય, હકીકતમાં હોય શું? તમારી નેલ પોલિશ. એટલે નેલ પોલિશની અંદર શું થયું હોય તો કે તમારે હાથને દાજવા ન દે, પાછું સપાટી ઉપર આવી જાય કે ઇથેનોલ હોવાને કારણે. આપણે સેનિટાઈઝરમાં શું તમે લગાવો એટલે હાથ કેવા લાગે? ઠંડા ઠંડા. હા, અને આ સેનિટાઈઝર વાળું છે કે સેનિટાઈઝર પણ એને જો અલગથી એકલાને બાળવામાં આવે તો પણ બળે છે. આ પ્રવૃત્તિ આપણે હળદર પત્ર તમે બનાવી શકો છો. એમ આપણે હળદરની હાજરી અથવા હળદરનું દ્રાવણ હોય એમાં જો ડિટર્જન્ટ પાવડર નાખવામાં આવે, ડિટર્જન્ટ પાવડર કેવો છે? બેઝ, બરાબર. તો બેઝ જો નાખવામાં આવે, બેઝનું દ્રાવણ, તો આપણને એનો રંગ કેવો થઈ જાય છે? લાલ. એટલે કે બેઝ હળદર સાથે કેવો રંગ આપે આપણને? લાલ રંગ. હવે એની અંદર આ લીંબુનો રસ કેવો છે? એસિડિક હોવાને કારણે જો લીંબુનો રસ અંદર નાખવામાં આવે તો દ્રાવણ કેવું થઈ જાય છે? પાછું પોતાની મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરે છે, એટલે કલર એનો બદલાય છે. હવે પછી આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ છીએ. એમાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા લીંબુ સાદા પાણીમાં નાખેલું છે. લીંબુ વજનને કારણે એટલે કે ઘનતાને કારણે બેસી જાય છે. પાણીની ઘનતા કરતાં લીંબુની ઘનતા કેવી છે? વધારે. પણ આ લીંબુને હવે આપણે બહાર કાઢવાની કોશિશ કરીએ કે તો કઈ રીતે નીકળશે. એમને ડાયરેક્ટ જ જો કાઢવી હોય તો આપણે આ રીતે લઈ શકીએ છીએ, બરાબર. નીચે તળિયે હાથ નાખ્યા વગર પણ એને આપણે કરી શકીએ. કેને કારણે? તમે પાણીને હલાવો છો, હલાવવાથી વલય થાય, વલયને કારણે લીંબુની ઉપર ઘનતામાં ઘટાડો થઈને ઉપર આવવાની કોશિશ કરે, એટલે આપણે પકડી લેવાનું. હવે આ જ વસ્તુ છે કે બીજો એને જ લગતી પ્રવૃત્તિ કે આપણે જ્યારે સાદું પાણી હતું ત્યારે લીંબુ બેસી જાય છે, પણ લીંબુવાળું પાણીની અંદર મીઠું નાખવામાં આવે એટલે કે મીઠાનું દ્રાવણ બનાવવામાં આવે તો એની ઘનતામાં શું થાય? વધારો થાય. પાણીની ઘનતામાં વધારો. હવે એમાં જ જો આપણે નાખવામાં આવે લીંબુ, તો લીંબુની અંદર નાખતા એ લીંબુ તળિયે બેસી શકશે નહીં અને ક્યાં રહે છે? ઉપર જ રહે છે, બરાબર. એટલે શું કામે થયું? ઘનતાને કારણે. અહીંયા ઘનતાનો સિદ્ધાંત લાગુ પડે છે કે ઘનતા ત્યારે એની ઘટી જાય છે, એટલા માટે તરે છે. સાચી વાત છે. અત્યારે તમારા દરેકની ઘરે હશે મરી પાવડર, એટલે કે જે આપણે તીખા કયો છો એ. જો તીખાને પાણીમાં નાખવામાં આવે તો પાણી કેવું આપણે પાણીની સપાટી ઉપર તરે છે ત્યારે બરાબર આ રીતે પાણીની સપાટી ઉપર તરે છે. પરંતુ હવે જો એક આંગળીનું ટીપું કરવામાં આવે